આ પાણી આવે છે બરાબર, અહીંયા સમસ્યા ઘણી છે. કેટલા દિવસે તમારો વારો હોય છે? કાલ નહીં, પરમ દી આવે છે. કોક દી પાણી હોય તો 3 દિવસ પછી આવે. રજૂઆત અનેક જગ્યાએ કરી છે. મત માંગવા આવશે ને હમણાં, ત્યારે કહેજો. એમને મતદાન આવે તો હંધા આવે, એ 5 થી પગે લાગે, અમે 5 વર્ષ પગે લાગે. એમને કાટખૂણાનું શરૂ 25 વાર્યું, કોઈ ખબર નહીં 25 વાર્યું છે. આ રોડ મંજૂર થયો છે હવે? રોડ તો ઓલ બધું એક પદ ડામર થયો, આ કાંઈ નથી થયું કોઈ. આ નથી, આ ખાલી મેટ્રો નાખી લઈ ગયો. જય ભગવાન. આ સમસ્યા અહીંયાથી કેટલા વર્ષોથી છે? પાણી પીવાનું નથી, બહારથી 20 ના રોજ ગરબા લાવવાના. કે આ સમસ્યા આટલા વર્ષોથી છે. તમારા કોઈ કોર્પોરેટર હવે ચૂંટણી આવે છે, જૂના હતા એ કેટલી વાર આવ્યા? એ કોઈ આ દેખાવ જ નથી દેતા, મત લઈ લઈને લ્યા જાય. સમસ્યા ઘણી છે. કોઈ આવ્યા છે અહીંયા જોવા માટે? કોઈ નથી આવતું અહીં જો. પાણી હાવ ગટરનું જ આવે અમારી પાસે, કાંઈ બીજું સોકું પાણી જ નથી આવતું. જોઈ લ્યો, હાવ ગટરનું પાણી આવે. હવે આમાં અમારે શું કરવું? પાણી તો અમે જો નો આવતું હોય તો આમાંથી જ વાપરીએ, અને આ પીવા જોગો આવે એમાંથી ટાંકા આવે ને મ્યુનિસિપાલિટી એમાંથી જ આવે. આ ગટર લાઈન સાફ કરાવે ને તો અમારા પાણી સુધરે ને અમે વ્યવસ્થિત નહીં તો એ તકલીફ મોટા મોટી છે. એ કે અમને કઈ નહીં કહેવાનું, તમારે અહીંયા જ આવવાનું કોઈ ઓલા ઓફિસે. તો કીધું અમને ન ખબર, તમે લખી દો. તો કે અમારી જવાબદારી નહીં. કે આરોગ્યની સુવિધા છે, દવાખાનું છે? અહીંયા કઈ આંગણવાડી નથી, છોકરા બચારા રખડે. આંગણવાડી છે હોય તો છોકરું બેવરાય ને આપણે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં છે. તમામ જે ઉમેદવાર છે મત માંગવા માટે પણ જશે અને સાથે સાથે એવું પણ કહેશે કે તમારી જે સમસ્યા હશે અમે એમનું સમાધાન તમને લાવીશું. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલે જ્યારે લોકો મતદાન કરવા માટે જાય છે, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, બધા લોકો એક જ વાત ઝંખે છે કે એમને પાયાની સુવિધા મળવી જોઈએ, પીવાનું પૂરું પાણી મળવું જોઈએ, લાઇટ વ્યવસ્થિત આવવી જોઈએ, ઘરે નળ છે તેમાં પાણી પણ આવવું જોઈએ. પરંતુ અમે રાજકોટમાં આવ્યા છીએ, વોર્ડ નંબર 18 છે કે જ્યાં લોકોને પીવાનું પાણી નથી મળતું, ટેન્કર મંગાવવા પડે છે. ટેન્કર આવે છે, એમાંથી તમામ લોકોનો 1 કે 2 દિવસ પછી વારો હોય છે પાણી ભરવા માટે. આ તમે જોઈ રહ્યા છો કે જ્યારે ટેન્કર છે એ અલગ અલગ સોસાયટીમાં પહોંચે છે તો એક દિવસ આ સોસાયટી, બીજે દિવસ બીજા સોસાયટીનો વારો હોય છે. 3 થી 4 અહીંયા જે ઘર છે તમામ લોકો અહીંયા પાણી ભરવા માટે આવ્યા છે. લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે એમની સાથે વાતચીત કરવી છે. બા, કેટલા દિવસે આ ટેન્કર આવે છે? એ કહે છે આ પાણી આવે છે બરાબર, અહીંયા સમસ્યા ઘણી છે. કેટલા દિવસે તમારો વારો હોય છે? આજ આવે એટલે કાલ નહીં, પરમ દી આવે છે. કોક દી પાણી હોય તો 3 દિવસ પછી આવે. માણસો ઘડા પાણી ભરાતા ને શું કરવાનું એમાં? સાહેબને ફોન કર્યો તો ભાઈ લઈ ગયો, વારા નથી આવતા, ટાંકા ખરાબ છે, ટ્રેક્ટર ખરાબ છે, દેખાડા મારે તો ટાંકામાં પાણી ન હોય છે, ટાંકા જઈને ધક્કા ખાવું પડે. બધા મારા પાસે દુકાને બધે ફોન કર્યો, પાણી નથી પૂછો તો એવું તકલીફ બને. મંગાવવાનો કઈ રીતે? એ જાતે આવે કે તમે ફોન કરો? ફોન કરવું પડે, વારા હોય બગડેલા જવું પડે. આ 4 વર્ષે લાઈન લખેલી, કોઈ કનેક્શન નથી આપતા. બેરા બિલ માંગે, બેરા બિલ મળતા નથી. પાઇપલાઇન લખેલા 4 વર્ષ થઈ ગયો, બધાને પાઇપલાઇન લખેલા બધી જગ્યાએ પણ નથી, કનેક્શન નથી આપતા લોકો. પૈસા ભરવા તૈયાર છીએ આપણે, કનેક્શન દેતો ને બિલ નથી નીકળતા અત્યારે. શું કરવાનું? તકલીફ જ છે. અહીંયા તારા માણસો વધી ગયા તો પાણી ખેંચા તારા 25 જણા અહીંયા કરશે. આજો માનમાં બાજીને તો ડબલ ટાંકા કર્યા, અડધા પણ નહીં. ઘણો તકલીફ, પાણી તો ઘણો તકલીફ છે. અને રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે કે મંજૂર થયા છે? બની ગયા, ચાલુ છે કામ રોડ રસ્તાનું. આનો આરસીસી કરી દીધા, પોલીસ સાઈડ બનાવ્યા, જો આ બનાવવાનું ચાલુ કરે. એટલે રોડ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. સમસ્યા ઘણી બધી છે. પાણી કેટલા દિવસે આવે છે? પૂરું થઈ જાય છે? 2 દિન પછી આવ્યા, આજે પછી 5 દિન પછી 2 દિન પછી આવે. તો પૂરું કઈ રીતે થાય? હવે શું કરીએ, આપણે તો સરકાર નથી ને. રજૂઆત કરી ક્યાંય? કરી તો ખરા, લેકિન કોઈ સાંભળતા નથી. આવો અહીંયા, આવો તમે. રજૂઆત અનેક જગ્યાએ કરી છે. મત માંગવા આવશે ને હમણાં, ત્યારે કહેજો. એમને મતદાન આવે તો હંધા આવે, એ 5 થી પગે લાગે, અમે 5 વર્ષ પગે લાગીએ. બરોબર? નો પાણી, નહીં લાઈટ, નહીં કાંઈ. થાંભલે લાઈટે હોય, ઊંધું હોય. તો અહીંયા નથી વસ્તુ છે, નથી રોડ કે નથી કાંઈ. આ કાટખૂણા સેલાનું 25 વાર્યું, એમને કાટખૂણાનું સેલું 25 વાર્યું, કોઈ ખબર નહીં 25 વાર્યું છે. લ્યો, મત માંગવા આવે છે કોઈ અત્યારે? બધા આવે છે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, આ પક્ષ આવે, બધા આવે. કેમ? તો ત્યારે તમે પ્રચાર કરવા આવે ત્યારે કીધું, ત્યારે શું જવાબ આપી જાય છે? નથી દેતું.
તો ખાલી આટો મારીને આ કરીને વ્યાજે આ કરીને વ્યાજે બીજું કાંઈ નથી. મેડમ જો રોડ ભરાવે ને તો હા એમ એમ નહીં, આ રોડ મંજૂર થયો છે હવે? રોડ તો ઓલી બધી એક પાસે ડામર થયો, આ કાંઈ નથી આવ્યું કોઈ. હા નથી, આ ખાલી મેટલ નાખીને વ્યાઈ ગયા. લ્યો જય ભગવાન. ત્યાં જોયું છે રોડ ઉપર એમણે ગટર લાઈન ઢાંકણા એમને મૂકી દીધા છે. એ તો એ ઓલી બધું પીડ્યા, ત્યાં ઢાંકણા જે ખુલ્લા પીડ્યા બધું પીડ્યું ખુલ્લું. આવું જ છે ને કો એ કરીને વ્યાઈ ગયા બસ પૂરું. કોર્પોરેટર કોણ છે ખબર છે? એ જ કાંઈ નતો ને, કોર્પોરેટર ની ખબર તમને કોઈ? કોઈ નથી. ભાજપના છે, કોંગ્રેસના છે, એવી ખબર છે કઈ? મેડમ કાંઈ નથી. કાંઈ ખબર જ નથી કોણ છે કોણ નહીં. એમણીમાં 25 વર્ષ વગર આધારે પીડ્યું લ્યો. ખાલી એમ કીધા હતા ને કે જો રોડ ભરાવતો હતો ને મેડમ તો કેમ કીધા હતા કે પાણી રોડ ઉપર નહીં નાખજો, તો આપણે રોડ ઉપર પાણી નહીં નાખ્યા. તો રોડ તમારા એક મહિના આ બાજુ અવતારો. એક મહિનામાં તમારા રોડ સારું થઈ જાય. આ જો આ 3 મહિના 4 મહિના થઈ ગયા, ઓલે બાજુના થઈ ગયા, આ બાજુના કેમ નથી? આ બધે કનેક્શન હે લેકિન કાંઈ નથી દેતા. નળનું કનેક્શન છે? હે નળનું કનેક્શન છે? કાંઈ નથી. બધે અહીંયા બાજુમાં છે, બધે લાઈન આવી ગયા લેકિન કનેક્શન નથી દીધા. ખાલી આ ટાંકા મોકલી દી હે 2 દિન પછી 4 દિન પછી. કાંઈ એને નક્કી ન હોય કે કે દી પછી આવે. આવો બેન, શું તકલીફ પડી રહી છે? જો તકલીફ તમારી છે, સમસ્યા તમારે સરકારને કેવી પડશે. પણ આ કઈ થાંભલે લાઈટ નહીં, રોડ નહીં, કઈ નહીં. પાણી 2 દી 1 દી આવે. પાણી હાટું બાજી કરતા હોય, અડધો ટાંકો આઈ દે ને અડધો વાં દે. 2 બેડા ભરવીને 2 બેડા ખાલી રહે. કેટલા પૈસા આપવા પડે? આમ કઈ પૈસા નથી દેતા પાણીના, આમના નથી દેતા. અહીંયાથી આ લોકો આગળના ઘરથી અહીંયા પાણી ભરવા માટે આવી રહ્યા છે. એમને પૂછવું છે કારણ કે પાણી ભરાઈ જાય પછી લઈને તો જવું પડશે. બેન, તકલીફ પડે છે? તકલીફ તો પડે બેન પાણીની. કેટલા દિવસે તમારા બધું ભરીને ઘરે જવું પડે? दो पीने का भी नहीं मिलता पानी. સમસ્યા છે? समस्या पानी वही तो समस्या कई नहीं. એટલે એવું કહે છે કે પાણી મળે તો સમસ્યા નથી, બાકી આ લોકોને રોડ રસ્તા પણ જોઈએ છે અને પાણી એમને સમયસર જોઈએ છે. કનેક્શન આ લોકોને ફટાફટ આપવામાં આવે જેથી કરીને આ લોકો જે અત્યારે અહીંયા પાણીની રાહ જોઈને બેઠા હોય છે કે એમને પાણી મળે અને જો પાણીનું ટેન્કર આવે છે તો આ રીતે ભરી અને એમના ઘરે લઈ જવામાં આવે છે જેથી કરીને એમને વાપરવા માટે પણ પાણી મળે. આ બા છે, એમની સાથે વાતચીત કરવી છે. પીવાનું પાણી નહીં મળતું? નહીં, પીવાનું નથી મળતું. ક્યારે આવે છે પીવાનું પાણી? કોણ આપે છે? 2-3 વાગ્યા પર આવે પાણી ટાંકો. અને કઈક તો પીવાનું નથી મળતું પાણી. કઈક તો અમારે કઈ બાજુમાં ક્યાં દાર છે ને કઈ છે ને તો હું અમારે કરવું પછી ક્યાં ફરવા જવું? તો આમ આજુબાજુમાં ટાંકો આવે, ત્યાં કોઈ ભરવા ન દે, કઈક બેડું ભરવા દે, નહીં ભરવા દે, એવું કરે ટાંકો. અને કઈ એમ થાય એટલે અંદરો અંદર તમે બાજો કે પેલા મારો વારો છે, મારો વારો છે. ના વારો એમ નહીં, ના વારા પ્રમાણ બધા નડિયે જ ભરે છે બધા, પણ ઓમ ન ભરવા દે કોઈ. બાદ આ તમે પાણી ભરો છો, કેટલા વર્ષ થયા તમારા? અમારે ઘણા વર્ષ થયા, 60 વર્ષ થયા. તો 60 વર્ષથી આવું જ છે? હા આવું જ છે, આવું 60 વર્ષથી આવું જ છે, આવું જ પાણી ભરવી છે કાયમ. તો પેલા ક્યાં પાણી ભરવા માટે જતા? પેલા અમે ગામડે રહેતા હતા, ગામડે થી આયા પછી આ પાણી આવું જ ભરવાનું છે બેન. આવું તમે કેટલા વર્ષથી જોયું છે? અહીંયા ટેન્કર મંગાવવા પડે? 10 વર્ષથી આ ટેન્કર મંગાવી છે, 10 વર્ષથી પાણી આવે છે અને 10 વર્ષથી આવી જતી ભરવી છે. અમુક ટાઈમે આવે ને અમુક ટાઈમે વારાય ન આવે, પાણી વિના બેઠા રહેવી એવું. 10 વર્ષથી આ જ સમસ્યા છે. બેન, આ ઘર તમારું છે? આ ઘર અમારું જ છે. અહીંયા પાણીનું બીજું કઈ નથી કે તમે વધારે આવે તો ભરી શકો એવું કંઈ? ના, બીજું કઈ નથી, અમે અહીં જ ભરી શકીએ. અને આમાં કેટલા દિવસ તમે વાપરી શકો? 2 થી 3 દિવસ. તમારા કોર્પોરેટર આવ્યા છે આ વિસ્તારમાં કોઈ આંટો મારવા? નહીં, કોઈ આવતા નથી. નળની લાઈન છે પણ કોઈ કનેક્શન નથી આપતું. એટલે પાણી જોઈએ છે, આ રોડ જોઈએ છે? હા, રોડ તો જોઈએ જ ને. રોડ અત્યારે ચાલુ જ છે, ઓલી સાઈડ બનાવ્યો છે, આ સાઈડ ચાલુ છે. સરકારને શું કેવું છે? રોડ રસ્તા આપો, પાણી આપો, કનેક્શન આપો, નળના નળ આપો. પાણી આપો એ સૌથી મોટી સમસ્યા અહીંયા છે, કારણ કે તમે ગામડામાં પણ આવી સિસ્ટમ નહીં હોય. ગામડામાં પણ 3 કે 4 દિવસે એકવાર પાણી છે એ લોકોને મળી જતું હશે અને એ પણ નર્મદાનું પાણી મળતું હશે. અને અહીંયા લોકોને
જે પાણી અત્યારે આ ભરી રહ્યા છે, તમે જો નાનામાં નાની કોઈ વસ્તુ છે એ પણ લઈને આવી રહ્યા છે, જેથી કરીને આટલું પાણી પણ એ લોકો લઈ જઈ શકે કે પીવાનું પાણી એમને છે મળી શકે. એટલે સરકારને એ કહેવાનું છે કે વોર્ડ નંબર 18માં એક વખત તમારા જે જૂના કોર્પોરેટર છે એમને આંટો મારવા મોકલો. એક વખત એ આ ડોલ ઉપાડશે તો એમને એવું લાગશે કે કેટલી તકલીફ પડી રહી છે. તમારા ઘરે સમસ્યા છે, તમારા ઘરે પાણી આવી જાય છે, તમારા ઘરે બધી જ સુવિધા છે, તમે તમારો વિકાસ ના કરો, લોકોની સામે જોવો. પાણી તો આપો, રોડ રસ્તામાં તો એ લોકો મેનેજ કરી લેશે, પરંતુ જો પાણી નહીં હોય તો પછી અહીંયા આ લોકોને તકલીફ એટલી છે કે એમને પીવા માટે તો શું, વાપરવા માટે પણ એને અહીંયા પાણી નથી મળતું. અહીંયા કેટલા બધા અહીંયા જે અલગ અલગ જે વસ્તુ છે બધી પાણીની ભરેલી પડી છે, કોઈ નાના મોટા ટીપણા અહીંયા ભરેલા છે. એટલે સ્વાભાવિક છે કે તમામ જેટલા પણ ભાજપના નેતા અહીંના જે જૂના 4 કોર્પોરેટર છે, જેટલા આ વખતે ઉમેદવાર તરીકે આ વિસ્તારમાં ઉભા રાખવામાં આવ્યા છે, એમને પણ કહેવા માંગીએ છીએ એકવાર આવો, આ વિસ્તારની મુલાકાત લો, એક વખત તમે આ ડોલ ઉપાડો, તમને ખબર પડશે કે મત માંગવા સહેલા છે, પરંતુ જ્યારે પાણી નથી આવતું ત્યારે આ લોકો જે રીતે તકલીફ વેઠી રહ્યા છે એ વધારે અઘરી છે. બીજા લોકો સાથે પણ વાતચીત કરવી છે કે જે વિસ્તારમાં અમે આવ્યા છીએ એમને બીજી કેવી સમસ્યા પડી રહી છે. અમે રાજકોટના વોર્ડ નંબર 18માં આવ્યા છીએ કે જ્યાં પાણીની સમસ્યા છે, ટેન્કર રાજ ચાલી રહ્યું છે, લોકોને જો પાણી પીવા માટે પણ જોઈએ, જે રોજ ઉપયોગી માટે પણ પાણી જોઈએ તો એમને બહારથી મંગાવવું પડે છે. અહીંના સ્થાનિકો છે ત્રાહિમામ થઈ ગયા છે એટલા માટે, કારણ કે વેરો પણ ભરવાનો અને ઉપરથી સરકાર છે અહીંયા સુધી પાણી પણ નથી પહોંચાડતી. પાણીની ખૂબ તકલીફ છે. અહીંયાના જે સ્થાનિકો છે તે અમારી સાથે છે, એમની સાથે વાતચીત કરવી છે કે આ સમસ્યા કેટલા સમયથી છે, એમનું કોઈ સમાધાન આવ્યું છે, કોઈ સમાધાન કરવા માટે પણ આવે છે ખરા, કારણ કે આ સમસ્યા અહીંયાથી કેટલા વર્ષોથી છે, 13-14 વર્ષથી આના તલાબ રોડે નહોતા, કઈ નતું, અને વેરા ભરવાનું અત્યારે કે છે તો વેરો ચીમ ભરવો, પાણી પીવાનું નથી, બહારથી 20 ના રોજ ગેરબા લાવવાના નથી, કઈ ઠેકાણું, વેરો ભરવો ચીમ. એટલે પાણી તમે ક્યાંથી મંગાવો છો? બહારથી ફિલ્ટર ના ગેરબા લાવી પીવા હાટું, ના ગટર નું છોકરાને લવરાય તે માંદા પડી જાય છે, ભરવું ચીમ પાણી. કેટલા દિવસે પાણી મંગાવવું પડે? પાણી રોજ એક કેરબો, છોકરા વાળાને રોજ એક કેરબો ખાલી જ થઈ જાય છે. ટાંકા આવે છે, ટાંકા ઈ પીવા પૂરતું થાય તો માણસ બચારાને ટીપડું ભરાય તો ખાલી થઈ જાય. એટલે આ જે બહારથી તમે પાણી જાતે મંગાવો છો કે સરકાર દ્વારા આપવામાં આવે છે? આ ટાંકા આવે, એ સરકારથી આવે, ટાંકા આવે, પીવાના ફિલ્ટર ના લાવવા પડે, ઈ ફિલ્ટર લાવવા પડે, પૈસા દેવા પડે. પીવાનું અલગથી મંગાવવું પડે છે, વાપરવાનું સરકાર આપે છે. એમાં મૂળિયાની કાંઈ સાચી પીવું છે. એમ નહીં, સવાલ બેન અહીંયા આવો એ છે કે આ સમસ્યા આટલા વર્ષોથી છે. તમારા કોઈ કોર્પોરેટર હવે ચૂંટણી આવે છે, જૂના હતા એ કેટલી વાર આવ્યા? એ કોઈ આ દેખાવા જ નથી દેતા, મત લઈ લઈને વ્યા જાય, મત વયું જાય, પછી ઈ કોણ ને એમે કોણ, પછી અહીંયા નથી કેતા. બફ મૂકવાનું કીધું તો કે તમારે ઓલી અરજી કરવી પડશે, પેલી અરજી, છોકરા ફટકાઈને મરે. આમાં બીજા પણ છે, સમસ્યા ઘણી છે. કોઈ આવ્યા છે અહીંયા જોવા માટે? કોઈ નથી આવતું અહીંયા જોવા. કોઈ નહીં આવ્યા જાય. મત મુખ્ય સમસ્યા કઈ છે એની? મુખ્ય અત્યારે જો આ ગટરની લાઈન છે ને રોડની, આ અત્યારે ભરાઈ જાય છે, ભૂગર ગટર, અને પાણી અમારે નાવા જેટલું આવતું નથી કઈ. હાવ તમને બતાડી, હાલો સમસ્યા બતાવી છે કે પાણી આવતું નથી. અહીંયા જે ટેન્કર સરકાર દ્વારા વાપરવા માટેનું આપવામાં આવે છે, 2 દિવસે એકવાર વારો આવે છે. આ તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે જે પાણી અત્યારે જે પરિસ્થિતિ ગંભીર છે આ લોકોની, કે વર્ષોથી 13-14 વર્ષથી અહીંયા રહે છે, પરંતુ પાણી એમને સરકાર દ્વારા સારું આપવામાં નથી આવતું. અહીંયાના પાણી હાવ ગટરનું જ આવે, કઈ બીજું સોકું પાણી જ નથી આવતું. એટલે આ પાણી ક્યાંથી આવે છે? ભૂગર્ભ ગટરનું જ પાણી આવે. અમારા બોરમાં થોડું થોડું પાણી આવે વાપરવા જોગું, ઈ આ ગટરનું જ પાણી આવે. એટલે વાપરવું શું હવે? જો હા, જો અહીં તો ઓરાવો કરો, આવું પાણી નીકળે ડાયરેક્ટ. આમ જો જોઈ લ્યો, હાવ ગટરનું પાણી આવે. હવે આમાં અમારે શું કરવું? અમે 4-5 વખત કમ્પ્લેન કરાવી પણ કોઈ જોવાય નથી આવતા, કઈ નથી આવતા. એમ કેવી એટલે એમ કે ઢાંકણા ખોલાવી નાખો એવું બધું કે છે, તો શું કરવું? ઉભા રહ્યો, આ તમે તમારા ઘરે બોર બનાવ્યો છે, એમાંથી આ દાળનું પાણી મિક્સ થઈને આવે છે? ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. અમે આ થોડું થોડું વાપરતા હોય એ પાણી આવું આવે છે. તો ઘરકામ, કપડા ધોવાના છે, વાસણ સાફ કરવાના છે એમનું? ઈ આ ટાંકા આવે એમાંથી ને બહારથી મંગાવી છે એવું કરવી. અને એક ટાંકો કેટલા રૂપિયાનો હોય છે? ઈ તો બધા હજારો આવે.
200-300 રૂપિયાનો આવે અમારે ઓલા એટલે એ પૈસા તમારે દેવાના કે પછી સરકાર દે છે? દેવાના હોય ને, થોડા કોઈ દે. એટલે પાણી વ્યવસ્થિત વાપરવાનું કેટલા દિવસે પાણી આપે છે કે આજ તમે જે બોર ખોદ્યો છે એમાંથી જ પાણી વાપરવાનું? પાણી તો અમે જો ન આવતું હોય તો આમાંથી જ વાપરીએ, અને આ પીવા જોગો આવે એમાંથી ટાંકા આવે ને મ્યુનિસિપાલિટી એમાંથી જ આવે, અને બાકી તો હું આ અમે ઘરથી વાપરી બસ. કેટલા દિવસે આવે છે ટાંકો? ટાંકો 2 દી આવે, 2 દી આવે. તો એ પાણી તમે લઈને ક્યાં નાખો છો? કઈ સંગ્રહ થાય છે એમનો? સંગ્રહ કઈ નથી થતો, ગટરમાં જ જાય અંદર. એમને જે ટાંકો આવે છે પીવાનું પાણી તમને મળે છે એ તમે ક્યાં ભેગું કરો છો? ભરવી, લુગડા ધોઈ ટીપડામાં ભરવી છે. આ બધા ટીપડા છે ને અહીંયા જો ભરવી. નકરું પાણી ને ગટર જેવા ફીણ જ વરસ નકરું અમારે પીવું હું ને વાપરવું હું, તો વાપરવું હું ને પીવાનું હું. નકરી ગટર જેવી વાઈસ આવે, આમાં ગટરમાં પાણી વહી જાય છે તો શું કરવાનું? લાઈન હરખી કરો એને કઈ તો અમે પાણી પીતા જઈએ, નકર હું પાણી પીતા જઈએ એને કઈ. નળ નથી આવ્યા ક્યાંય? નળ ક્યાંય નથી આવ્યા, એક ખાલી આ રોડ બન્યો છે, કઈ સુવિધા છે નહીં. આ રોડ કે દિવસે બન્યો? હજી 10 દી થયા છે રોડ બન્યો નહીં. એટલે ચૂંટણી આવી એટલે બનાવ્યો? અત્યાર સુધી કેવું હતું? ચૂંટણી આવી ને એટલે જ બનાવ્યો, નકર ન બનત. સારું લાગે કે આ બનાવ્યું એમ, નકર 25 વાર એમ કઈ થતું નથી. ખાલી આમ વેરા ભરી છે, બધું કરી છે, પણ કઈક થવું તો જોઈએ ને, કઈ થતું તો છે નહીં. અમારે શું કરવું એમ કઈ? તમારા કોર્પોરેટર કેટલી વાર આવ્યા આ વિસ્તારમાં? એક વાર આવ્યા જ નથી હજી. ચૂંટણી આવે ને તો આવે, નકર કોઈ આવતું નથી. આ બધું ઉતરે બસ. એમ નહીં, સમસ્યા છે તો કોઈ નેતાને પાણીની છે, બીજું કઈ નથી. પાણીમાં ગટર લાઈન પૂરી થાય એટલે અમને નથી ગમતું. અમારે અરે ફળે છે ને ગટરની લાઈન આવી જાય છે, પાણી બગડી જાય છે. અમારે પીવું કે ન પીવું, અને ટાંકા વાળા આવતાય નથી. અમારે એકમાં આવે છે ને એક શેરીમાં આવતાય નથી. તમારે કરવાનું પાણી આવે, છોકરા હુતા હોય ત્યારે આપણે જાગવાનું. આપણે શું કરવાનું? પાણી ટેમે દેતા હોય આપણને તો એમ થાય આ તો પાણી ટેમે નહીં, કઈશું પણ નહીં. અને વેરા મોટા વેરા ફાડીને વયાઈ ગયા છે. વેરો ભરવાનું કે છે? કોઈ આવે છે કે ફોનમાં મેસેજ આવી ગયા છે કે વેરો ભરો? ચીમ ભરવો? વેરો કઈક આવે તો ભરાય ને આપણને. વેરા ભરીને અમે ચૂંટણી આવે ત્યારે કોઈ પ્રચાર કરવા આવે? ના રે ના, મત લેવા આવે, મત લેવા. મત નાખો આમાં એટલે અમે તમને કહી દેશું. પછી તો આપણે ઓફિસે જ આવી ને, અત્યારે નહીં, પછી આવજો. તમે જોયા છે તમારા કોર્પોરેટર ને ક્યારે? અમે આવે તો જોઈવી ને. નામ ખબર છે? નામ આવતો નથી. નામ આયા પાણી ટાંકે આવ્યો તો એકદમ. વસ્તુ ક્યાં પડી છે, ક્યાં પડ્યું છે? ગટર નથી, લાઈન નથી, કઈ નથી. કોઈ જોવા જ નથી આવતું. તો હું અમે કઈ કરીએ ને? વેરો ભરી દે. વેરો કેમ ભરવો અમારે? લાઈટ આવે છે સમયસર? લાઈટ આવે ને, જો કયાક આવે ને કઈક વારી આખો દી વહી ગઈ હોય. બુધવારે આખો દી વહી જાય. હવે છોકરા હુતા હોય કઈક બપોરે વહી જાય. બપોરે છોકરા હુતા હોય તો જાગી જાય. નાના છોકરા હોય તો શું કરે? એટલે સૌથી મુખ્ય સમસ્યા અહીંયા આ લોકોને એ છે કે પાણી નથી. વર્ષોથી આ સમસ્યા છે. રજૂઆત કરવા માટે તમે ઘણી વખત ગયા હશો, કોઈ સામેથી આવ્યું છે તકલીફ જાણવા? કોઈ નથી, કોઈ અહીંયા આવતું જ નથી. આ 25 વર્ષમાં અમે 15 વર્ષથી રહી છીએ, કોઈ આવતું જ નથી. ચૂંટણી હોય ને તો મત લેવા આવે છે, બીજું કઈ વસ્તુ કરવા નથી આવતી. આ હમણાં આ રોડ કરી દીધો તો આગળ બધે ખાડા રાખી દીધા. જ્યાં જ્યાં ખાડા હતા ત્યાં ભરી દીધા, અને બીજે બધે એમના માથે ઢાંકીને વહી ગયા છે. એટલે અહીંયા અત્યારે જોઈ રહ્યા છે કે રોડ બનેલો છે, પરંતુ જ્યાં ગટરનું ઢાંકણું છે ઉપર મૂકવામાં આવ્યું છે. કોઈ જતું હોય સ્પીડમાં તો શું થાય? અહીંયા આગળ રહ્યો ને ખુલ્લું હતું, અમે અમારી રીતે ઢાંક્યું છે. નકર ખુલ્લા જ હતા ઢાંકણા બધા. હમણાં રોડ થયો ને ત્યાં બધે તો નકર અમે ઢાંક્યા. હમણાં નકર બધું ખુલ્લું જ હોય. આવડા છોકરા હોય સાયકલ લઈને રખડતા હોય, ગાયકા છોકરા જતા હોય એકબીજા. હમણાં 2 છોકરા હમણાં આગળ પડ્યા હતા, આડા ધૂળ નાખી દીધી. અમારી સમસ્યા છે કે આ ગટર લાઈન સાફ કરાવે ને તો અમારા પાણી સુધરે ને અમે વ્યવસ્થિત નાહી ધોઈ એ તકલીફ મોટી છે. બસ કે છે કે અહીંયા બીજા પણ રહીશો છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. આ બાજુ આવો. વર્ષોથી અહીંયા રહ્યો છો, બરાબર છે? આ પાણી આવું આવે છે, ફરિયાદ કરવા ક્યાં જાવ છો? ફરિયાદ તો હજુ અમને નથી ખ્યાલ આવતો કે કઈ જગ્યાએ કરવી. અમે કમ્પ્લેન મ્યુનિસિપાલિટીમાં કરવી છે, છતાં એ લોકો અમને કઈ જવાબ નથી દેતા. 3 કમ્પ્લેન અમારી ગઈ. એમના માણસોને અમે કેવી કે ફોન કરીને કે આવો, તો એ કઈ અમને જવાબ નથી દેતા. વેચાતું પાણી નાખીને અમે થાકી ગયા છીએ. પીવાનું પાણી ક્યાંથી લઈ આવવાનું? પીવાનું તો અમારે ટાંકા આવે તો એમાંથી ભરવી, અથવા ન આવે તો અમે ઓલા ફિલ્ટરનું પાણીના કેરબા મંગાવી છે. કેટલા દિવસે આવે છે પાણી? ટેન્કર એકાત્રા એક દિવસ છોડીને એક દિવસ આવે છે. એટલે આખી જ બધા લોકો બધાને પૂરું પડે? નહીં, પૂરું પડે એટલું ભરવી, બાકી પીવાનું બધાને ભરી દેવી. બાકી વધે તો અમે અમારું વાપરવા પૂરતું લેવી, નહીં તો વેચાતું લઈ આવી.
એટલે પાણી વેચાતું લેવાની ફરજ પડે છે, મત માંગવા માટે બધા જ અહીંયા આવે છે. તમને આ રોડ રસ્તા પણ બતાવવા છે કે ચૂંટણી આવી છે એટલે હમણાં 10 દિવસ પહેલા બનાવવામાં આવ્યા છે, પરંતુ એ પણ તમે જોઈ લો કે સરકારની બુદ્ધિ કેટલી જગ્યાએ છે. ગટરનું ઢાંકણું અહીંયા ખુલ્લું ઉપર મૂકવામાં આવ્યું છે, કેટલો રોડ નીચો છે એ તમે જોઈ રહ્યા છો, અને ઉપરથી અહીંયાથી ગટર છે આ આખી ભરેલી છે, અને અહીંયાથી બહાર પણ નીકળે છે જ્યારે એવી સમસ્યા થાય છે. એટલે આ ઢાંકણું તમે જોઈ રહ્યા છો, કોઈ મોટું વાહન અહીંયાથી પસાર થાય તો એમને ચાલવા માટેની ક્યાંથી જગ્યા છે. આ તમે એ જો અહીંયાથી નાના છોકરા રમી રહ્યા છે, એમને કેટલી તકલીફ પડતી હશે. એટલે જ્યારે મત માંગવા માટે આવે છે નેતાઓ ત્યારે એમને એ કહેવાનું છે કે એકવાર સમસ્યા ઉપર ધ્યાન આપો, બેશરમ થઈ અને મત માંગવા ન આવો, નહીતર આવતી વખતે એટલે કે હવે 10-15 દિવસની વાર છે, જો તમે મત માંગવા આવશો તો પછી આ લોકો એવું જ કહેશે કે અમે આ વખતે મત નથી આપવાના. પહેલા કામ હજુ પણ આ રસ્તો બતાવવા માંગુ છું. આ લોકો એવું કહી રહ્યા છે છોકરાને પીચી નાખ્યું ને પંપ પેલ દી આ પછી મેં જાતે બનાવ્યું છે, જાતે કે વાહન વાળા ધીમું આ કે આ છોકરો મારો પી લઈ ગયો હોય તો કઈ સરકાર તો આપણને જવાબ દેવા આવે ને, તો એને બફ કરવા પડે કે નહીં. આ શેરીએ તો કઈ પણ ન કર્યો કે આ તમને કઈ નહીં થાય. રોડ બનાવતા ને તેથી મેં કીધું કે એટલો બફ મૂકી દો ભાઈ, છોકરા નાના હે એ કે અમને કઈ નહીં કહેવાનું, તમારે અહીંયા જ આવવાનું ઓલા ઓફિસે. તો કીધું અમને ન ખબર, તમે લખી દો. તો કે અમારી જવાબદારી નહીં, કે અમે રોડ કરીને વ્યાજ આવી તોય ખાડા ખડિયા રાખ્યા, પાણી ભરાય. આ રોડ બન્યો કેવાય? આ ખાડા ખડિયા જોયું કે કેવું કામ કરેલું છે, પણ જે ગટર લઈને એમણે આખી જે ઢાંકણા ઉપર મૂક્યા છે એ તમે એકવાર એમને એવું કીધું તું કે આ રોડ રસ્તા વ્યવસ્થિતની સમતલ હોવી જોઈએ એમ કીધું આ અટ્ટે નાખો જરીક, તો કે ના ના આવું જ આવશે. આ તો અમે પરાણે નખાયું હોય હાથે ભરી બાકી આટલો ખાડો હતો, આટલો. આ તો પરાણે એટલું માન બુર્યું હે, બુર્યું. આ કુંડી ઢાંકણું પણ જો આ ભયે બુરાયું, આ ભયે નકર આ હરખું નાખ્યું નથી, આવા હોય આ હરખું તો કરવું જોઈએ ને. ખાડા ભરાય એમને રોડ કરી દીધો, ખાડા ભરાય શું કરી લેવાનું અમારે? ચોમાસું આવશે પાણી ભરાશે, ગટર લાઈન બંધ થાય તો શું કરવાનું? પાણી પીવાનું બંધ થાય છે. આ ગટરે હરખી નથી કરતા, આ ગટરે પાણી હરખા નથી કરતા. ગટર જેવું પાણી આવે છે તો તમારે અમારી સમસ્યા શું કરવાની? પાણી નથી પીવાનું આવતું. મત આપવાનો છે આ વખતે? મત તો જો આપશું તો આપશું, નકર નહીં આપી. અમારે રોડ રસ્તા હરખું થાય ને પાણી ગટર હરખી થાય ને તો આપશું, નકર નહીં આપી. અહીંયા બતાવે છે 4 છોકરા મારે નવરાવા ધોરાવા કે એમને સંડાસ પાણી કર્યા ધોરા, એટલું જ પાણી ટીપડામાં આવે, એટલું જ પાણી, એટલું. આમાં અમે પીવાના 2 બેડા લઈને વાપરવા. નાના છોકરા હે ધોરાવા કે આપણે નાવું અમે નથી નાતા, અઠવાડિયા ના આવી આ પાણી ના હિસાબે. પાણી આવતું હોય સારું આવતું હોય તો નહીં નો નાખી. આરોગ્યની સુવિધા છે, દવાખાનું છે અહીંયા? કઈ આંગણવાડી નથી, છોકરા બચારા રખડે. આંગણવાડી ચેક હોય તો છોકરું બેવરાય ને, આપણે કઈ સુવિધા નથી. તો તમારા મોટા છોકરા ક્યાં ભણવા જાય છે? અવધમાં મૂક્યા હે. 5 વર્ષનો હે મારો મોટો છોકરો અવધમાં, 2 હજી 1 4 વર્ષનો હે. આ કઈ સુવિધા હે જ નહીં, દવાખાનું નહીં, કઈ નહીં. હા આ તો આ ખાડા ખડિયા રસ્તા નથી, બાકી નગર અમારે લઈને જવું હોય ને તો ફીણ આવી જાય રોડે પોગતા છોકરું મરી જાય, મોટું મરી જાય ખાડા ખડિયામાં. એવું હે જો આટલું પાણી. આ કેટલા વર્ષે આ રસ્તો બન્યો છે? કેટલા વર્ષ? 13-14 વર્ષથી અત્યારે રસ્તો બન્યો. 15-17 વર્ષ થવા આવે છે, પણ 14-15 વર્ષથી તો અમે રેવી. પેલા બધા બચારા રહેલા જ છે, પણ 15 વર્ષથી તો અમે રેવી. ત્યારનું કઈ હતું જ નહીં. આ રોડ અત્યારે બની ગયો. એ ખાડા ખડિયા જોઈ લો, આટલું પેલા ખોદી ગયા કે આટલું કરી દઈશું, આમ કરી દઈશું, કઈ કરી દીધું. આ છોકરા ગળોટિયા ખાય, ભટકાડતા જાય વાહન વાળા, તોય કઈ નહીં. સુવિધા નથી, દવાખાનું નથી, બાળ મંદિર નથી. તમારે કરવાનું છોકરા ભણે ક્યાં? બાળ મંદિર નથી, દવાખાનું નથી, ના કઈક સુવિધા તો જોઈ. ના પાણી જો પીળું પાણી છે અમારે પીવું. હું નકરી વાયસ જ આવે, મોઢું નથી જોવાતું. આ એટલી વાયસ આવે છે, આમ નજર કરો. આમાં નાવું કેમ, મોઢું કેમ ધોવું? આટલો અમારો પ્રોબ્લેમ થઈ ગયો. આ ગટરના એવડા લોચા પડે, શું કરું? એકનું પાણી બગડે, બધાના બગડે. અને ગટરનું પાણી છે ને આ દારમાં અહીંયા આવો દાદા. હા, ગટર કા પાણી આ દારમાં ઉતરે છે અમારે પીવાના પાણીમાં. હવે પાણી થઈ જાય સફેદ નકરું, આવ ધોળું થઈ જાય અને નકરા ફીણ વળી જાય. અને અમારે ઈ કેવી રીતે પાણી? આ ગટરનું પાણી અમારા દારમાં ઉતરી જાય, અમારે પીવું કેવી રીતે?
એટલે મુખ્ય સમસ્યા આ લોકોને એવી છે કે પાણી નથી મળતું. જો પાણી આવે તો ટેન્કર મારફત એમને મંગાવવું પડે છે અને સરકારને કાયદેસર એ સમજવું જોઈએ કે રોડ બને છે તો તમે જ્યારે ગટરની સુવિધા આપો છો, ગટર લાઈન નાખો છો, ઢાંકણા મૂકો છો તો વ્યવસ્થિત સમતલ રોડ તો બનાવો. તમે અડધા વિસ્તારમાં કામ કરો છો, અડધા વિસ્તારમાં કામ નથી કરતા. નાના છોકરા પડી જાય, જો આવું 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 આ કાપવું પડે. આ છોકરા ઠેબા આવે ને તરત ઠેસ આવે ને પડે ને ભાગે. જોઈ ઠેબા જોઈ. હા, અને વાળા એમે અમારે જાતે કાપ્યા, છોકરું ભરાય નહીં, વાગે નહીં, આ વાળા જાતે કાપ્યા. આ મહિના 6 મહિના કુંડી ખુલ્લી રહી હતી, કોઈ લોકો અહીંયા આવ્યા જ નતા. અને આ રહીને અમારે આ કુંડીની સુવિધા જોઈ જો તમે, આ પાણી ક્યાં જાય છે અમારી, આ પાણી કઈ બાજુ જાય? આમ જો અમારો રોડ અહીં બન્યો છે, તમે જો આ બાજુ ખાડો, આ બાજુ સડા, અને આ કાલ છોકરા 3-4 પડી ગયા કેટલા. અને અમારે રોડ હતો નહીં, આ રોડ અહીંયા આવ્યો એટલે ગાડી વાળા એવી હાકે છે તમે એને પૂછો જ માં. કાલ 3 છોકરા પડ્યા, 3 છોકરા પડ્યા એટલે અમારે જો બમ બનાવવો પડ્યો. કુંડી અમે ખુદ ઢાંકી છે. જો આ 2 જણા હોય ને 2 જણા અમે હોય, 4 જણા સિવાય કુંડી કોઈ ઢાંકતું નથી. 4 જણા સિવાય અમારે કુંડી કોઈ ઢાંકતા નથી. જેટલા વાહન વાળા આવે ને એટલા ઠોકર મારતા જાય છે અને કુંડી ખુલ્લી કરી નાખે છે. અમારા છોકરા પડે છે, અંદર પડી જાય છે અને આ કુંડી ઠેઠ સુધી ભરી છે, અંદર માટી અંદર વહી જાય છે કેટલી કે તમે અત્યારે કુંડી જોવો ને તો અડધી ભરી છે, એટલી માટી પડી છે અંદર. માણસો બધું અંદર નાખી દે છે તો આ પાણીની સુવિધા ક્યાં જાય? આ બમ્પર કોણે બનાવ્યું? ખરાબ પાણી થઈ જાય છે. આ લોકોને ખરાબ પાણી ક્યાંથી થાય છે કે કુંડિયું જ બંધ થઈ ગયું છે, ધૂળ ભર્યું છે અંદર. આ ધૂળ હોય તો પાણી ક્યાં જાય? ઉપર વાળા માણસો ને પાણી ખરાબ થઈ જાય ને, દારમાં જ જાય બધું, દાર ની અંદર જ પાણી જાય. હા, દારમાં જ જાય. અમારે દારમાં બધાને પાણી ખરાબ થઈ જાય છે. આ ચૈતર વૈશાખ મહિનો આવે ને 3 વર્ષની અંદર અમારા 3 વર્ષમાં બધાને પાણી ખરાબ થઈ જાય છે. અમારું મનનું સમાધાન કોઈ કરવા આવતા જ નથી. એટલે તમે આવ્યા છો, નકર કોઈ અહીંયા આવતું જ નથી, કોઈ ઉતરતું જ નથી. મત આપવા જવાના છો? હે, મત આપવા જશો? અરે અમારે મત તો બધાને છે, અમે મત દેવા જાવી જ છીએ, અમારા નામ બધાના બોલે છે. પણ તમે આમાં અમારું કઈક કરો, સમાધાન કરો કે આ માણસો કેમ રહે છે. આ તો તમે નથી આવ્યા, સોમાહામાં તમે આવ્યા હોય ને તો તમને એમ થઈ જાય કે અહીંથી ન નીકળાય. કોર્પોરેટર ને જોયા છે આ વિસ્તારમાં? આવે જ છે પણ જોઈને વ્યા જાય છે. કોઈ ઉતરે છે, કોઈ લોકો એમ નથી કેતા કે આ સુવિધા કરાય એમ. ઈ તો આ રોડ કેમ બનાવ્યો છે, ખોદીને જરાક જોઈ જવું, આટલો જ કર્યો છે. ઈ આ રોડ નો કેવાય. અમારે 100 માં હું જાય છે ને તો ખાડા પડી જાય છે, કેટલા ખાડા પડી જાય છે. ના લોકો અમારી કોઈ જાતની પછી વારિયાની અંદર અમારે 26 વર્ષ થયા, 26 વર્ષની અંદર તપાસ કોઈ કરવા આવતું જ નથી. તો 5 વર્ષ પહેલા ચૂંટણી હતી ત્યારે કોઈ આવ્યું હતું? કોઈ આવતું જ નથી. એને મત જોતું હોય ત્યાં લગીશ એમ કે આ કરી દઈશું, કોઈ કઈ કરી દેતા. આ વખતે આવ્યા? આ વખતે નથી આવ્યા. આવે પણ એમ કે કઈ વ્યા જાય, અમે આ કરી દઈશું એમ. કોઈ લોકો કઈ કરી નથી દેતા. એટલે ખરેખર ખાલી આશ્વાસન આપવા માટે આવે છે. બીજા લોકો સાથે પણ વાતચીત કરવી છે કે એ લોકોને સમસ્યા બીજી કઈ કઈ થઈ રહી છે. આખું આવ્યું હોય તો અમારે કોઈ ન થાય. અહીંયા તો હા બંધ થઈ ગયા છે તો એ લોકો અમે આ બધા પાણી એક જ જગ્યાએ ભરીશ. પાણી ભરવા આવ્યા હતા ને તોય નતું ભરવા દીધું, ખાલી રાખ્યું. ચાલુ કરો. અહીં ખાલી 2 ઘડા લઈને આવ્યા હતા ને તોય નતા ભરવા દીધા, કાલ ખાલી પાછા લઈને ગયા હતા. બાજે અહીં પાણી ભરવા આવી ને એટલે ખાલી રે ને એટલે એમ કે પાણી ભરી દો તો બાજે બધા પાણી નથી દેતા અમને. અમારે પાણી નથી, તમારે ઘોડે અમને એમ કેમ ભરવા આવી ને તો. બીજી ગેસ કનેક્શન આવે છે? ના. તો ગેસની બોટલ ટાઈમસર મળે છે? નથી મળતા. અત્યારે અમારે બધા રસોઈ કેમ બનાવવાની? લાકડા ઉપર, ચૂલા ઉપર બનાવી. જો ચૂલો બહાર રહ્યો. અમે લાકડા ક્યાંથી લઈ આવો છો? આમ ખેતર માંથી. ખેતર બતાવો. હાલો આપણે તમારા ઘરે જઈએ. અમે ચૂલા ઉપર રાંધવી, એમ વેસાતા લાકડા લેવી. 5-5 હજાર રૂપિયા અત્યારે બાટલો ભરાવા જવી ને તોય નથી ભરી દેતા. કેટલા લે? કાળી બજારનો બાટલો મળે છે? ના, અમને કાળી બજારનો નથી મળતો. અમે ચૂલા ઉપર જ રાંધી. બંધ થઈ ગયો અમારો બાટલો. કેમ બંધ થઈ ગયો? એમ કે અત્યારે ભાવ વધી ગયા, નહીં ભરતી, કોઈ ન ભરતી. તમે ક્યાં ભરાવા જાવ છો બોટલ? મારે હારા ભરાવા જાય, આમ કે સીતારામમાં ભરાવા જાય. તો તમારું કનેક્શન છે? બોટલ તમને ઘરે પહોંચાડવા આવે છે એવું કઈ છે? ના નથી, અમે ભરાવા જતા હતા હાથે.
2 મહિનેથી જ્યાંય નથી, બંધ છે. એટલે ગામડાની અંદર જો કોઈ વ્યક્તિ રહેતો હોય તો એમના ઘરે પણ ગેસ કનેક્શન આવી ગયું છે, એમને પણ સમયસર બોટલ મળે છે. પરંતુ અમે આ રાજકોટના વોર્ડ નંબર 18માં આવ્યા છીએ કે જ્યાં ગેસની બોટલ પણ નથી મળતી. લોકો હજુ પણ ચૂલા ઉપર રાંધવા માટે મજબૂર બને છે. આ રાજકોટ મહાનગરપાલિકાની એક વરવી વાસ્તવિકતા છે કે જ્યાં લોકોને તકલીફ પડે છે, વેચાતા બળતણ લેવા જવા પડે છે અને પછી પોતાનું જે આ ઘર છે એ તમામ લોકોને એમને જમાડવાના હોય છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે મહાનગરપાલિકાની વાત આવે, બધી જ સુખ સુવિધા આપવાની વાત હોય છે, રોડ રસ્તા, સમયસર પાણી, પરંતુ અહીંયા તો સમયસર પાણી તો નથી મળતું, પરંતુ ગેસની બોટલ છે તે પણ નથી મળતી. રાજકોટ મહાનગરપાલિકા, આમ તો રાજકોટ રંગીલું કહેવાય છે, મોજીલું કહેવાય છે, પરંતુ અહીંયા રંગ પણ એટલા જ છે, લોકોને સમસ્યા પણ એટલી જ છે. જ્યારે સમસ્યા લઈને જાય છે કોઈ પણ કોર્પોરેટર હોય કે કોઈ પણ નેતા પાસે, એટલે લોકોને કહેવામાં આવે છે કે થઈ જશે. બસ આ જ વાત તમામ નેતાના મોઢા ઉપર હોય છે કે કામ કરી લઈશું, અમે ખાલી તમારી પાસે મત માંગવા માટે આવીએ છીએ, તમે અમને મત આપી દો. જ્યારે કોઈ પણ નેતા છે એમને મત મળી જાય છે એટલે પછી લોકો એમને હાથ જોડે તો પણ એમના કામ નથી થતા. આ વરવી વાસ્તવિકતા આજે અમે તમને રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 18ની બતાવી કે જ્યાં સમસ્યા અનેક છે, પીવાનું પાણી નથી મળતું, તેમ છતાં જે બેશરમ નેતાઓ છે મત માંગવા માટે દોડીને આવશે, 2 હાથ પણ જોડશે અને પછી પોતાના ખિસ્સા ભરવાનું શરૂ કરશે. જ્યારે લોકો કામ લઈને જશે તો કહી દેશે કે થઈ જશે, અને આ વાત છેલ્લા 5 વર્ષથી લોકો સાંભળશે અને રટણ પણ એવું જ કરવામાં આવશે કે અમે તમારું કામ કરી લઈશું. એટલે આ તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે જો આ વખતે અહીંયા મત માંગવા માટે આવો છો તો એક વખત પહેલા કામ કરજો અને પછી તમે મત માંગવા માટે આવજો. કોઈ એક વ્યક્તિના નામ ઉપર તમે મત માંગીને જશો તો પછી તમારો પણ ઉદ્ધાર નથી, કારણ કે લોકો હવે સમજી ગયા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, જે આ સમસ્યા તમે જોઈ તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.